વાહ. મલિન વાસના ન રહે ત્યારે મોટા રાજી થાય તેનું સ્વામિનારાયણે 1879 ના કાર્તિક સુદી એકાદશી દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે રાધા કાચરના દરબારમાં દક્ષિણાની દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વા શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠની નીચે ગુલદાવરીના ધોળા અને પીળા પુષ્પના હાર વિરાજમાન હતા અને બાગમાં બે કોલે દોરા લટકતા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ દેશ દેશના હરિભક્તની સભા બનાવીને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, તમારે ક્રોધ થાય છે ત્યારે શે નિમિત્તે થાય છે અને કેટલું નિમિત્ત હોય ત્યારે ક્રોધ થાય છે? કોણ પૂછે છે? હે? મહારાજ મુક્તાનંદ સ્વામી પૂછે. તમારે ક્રોધ થાય છે તો ક્યાં નિમિત્તે થાય છે? અને મહારાજ પોતાની વાત કરે. અમારે કોઈ નો છે જે ગરીબને પીડતો હોય કે અન્યાયનો પક્ષ લેતો હોય ને ક્રોધ આવે તટકી પણ રહે નહીં, પછી ટળી જાય પછી. અને તમારે શા નિમિત્તે ક્રોધ આવે છે એ મહારાજ પૂછે. એટલે મલિન આશયની વાત કરે છે મહારાજ. કોઈ પ્રકારની મલિન વાસના ન રહે, મલિન આશય ન રહે તો ભગવાન રાજી થાય અને જીવ શાંતિ સુખ્યો થાય. કારણ કે મલિન આશયો, મલિન વાસનાઓ, મલિન આશયો એ જ આ જીવને દુઃખ દેનારી. જગત સંબંધી જે ઘાટ સંકલ્પો છે એ મલિન છે. અને કોઈનું પણ કોના ઉપર ક્રોધ કરવો, કોઈનું સાથે બુરું ઈચ્છવું, કોઈનું સાથે બગાડવું એ પણ આશય બુરો છે. એટલે આત્મા શુદ્ધ ચૈતન્ય ભ્રમ થવો જોઈએ. ત્યાં જરાય પણ મલિનતા ન ચાલે, જરા મેલ ત્યાં નભે નહીં, થોડો ઘણો ચાલે એમ નહીં. આત્મા શુદ્ધ બ્રહ્મરૂપ થવો જોઈએ, અક્ષરરૂપ થવો જોઈએ. અને દેહના ભાવો મલિન આશયો કોઈ પ્રકારના ન જોઈએ તો જ ભગવાન રાજી થાય. કહો એવા છે જે ભગવાનને રાજી કરવા સારું દાખલા કરે પણ પછી આશય એવા હોય એને લઈને ભગવાનનો કુરાજી મેળવે અને કુરાજી થાય જાય. ગઢડામાં જીવા ખાતરને મહારાજના ઉપર ભાવે કાર્ય લઈ ગયા બધું છે, પણ આશય કેવો મોટો મલિન આશય એટલે કેટલો હશે તે ક્રોધ આવ્યો. મહારાજને મારવા તૈયાર થયા એક દાદા ખાતરને માન રાખ્યું એટલામાં. એટલે એમાં એ મલિન આશય કહેવાય. કોઈ પણ ભગવાનના ભક્તનું શું પણ કોઈનું પણ બુરું ઈચ્છવું, કોઈનું સદે ખરાબ થાય એવી ઈચ્છા કરી એ બધી મલિન વાસનાઓ છે. અને મલિન વાસનાઓ જ્યાં સુધી હોય ત્યાં સુધી જીવને શાંતિ નહીં, સુખ નહીં, મોક્ષ નહીં, કલ્યાણ નહીં. એટલા સારું મહારાજ આવત એવું સમજાવે છે કે કોઈ પ્રકારની મલિન વાસના ન રાખે તો ભગવાન રાજી થાય છે અને આ જીવનો મોક્ષ થાય. એટલે મલિન આશયમાં અત્યારે આ મુક્તાનંદ સ્વામી મહારાજ પૂછે તમારે ક્રોધ થાય છે શા નિમિત્તે થાય? પણ એ ક્રોધ ઉપરની વાત કયા છે ઓછી? પંચ વિષયની છે, શબ્દની છે. કોઈને આપણે શબ્દ મારીએ તો સ્વામી કે ધોકો માર્યો હોય તો ઘા રૂજાય, પણ શબ્દનો ઘા રૂજાય નહીં. એ શબ્દનો ઘા એવો છે કે રૂજાય નહીં, ભૂલે નહીં. હા, 10 વર્ષે ના ભૂલે. ફરવાનું નામ શબ્દ કહી ગયો પણ જો એનો લાગ આવે તારે વાત એ તમારે રહે જ હોતી. એટલે શબ્દનો ઘા રૂજાતો નહીં. એટલે મારે કે શબ્દ કોઈને મારવો અઘટિત અને એને સાથે ક્રોધ આવે અને એના સાથે તો એ મલિન આશય છે. ક્રોધ પછી સાથે ઈર્ષ્યા, કોઈનું સારું દેખીને, કોઈને આગળ આવતો દેખીને કોઈને સાથે એ પણ આપણે ઈર્ષ્યા આવે એ મલિન વાસના છે. એવી રીતે પંચ વિષય શબ્દ મારવો એ પણ જો દ્રૌપદીએ વાંધરાના વાંધરા જ કીધા, સજાર નહીં. પણ જેટલો ડાઉટ રાખ્યો અને આખું મહાભારત ઉભું કર્યું. દુર્યોધનને જ્યારે છે તે ઇન્દ્રપ્રસ્થમાં સભા, પાંડવોએ ઇન્દ્રપ્રસ્થમાં સભા રચી હતી. ત્યાં દુર્યોધનને આમંત્રણ હતું, દુર્યોધન ગયો. પણ એમાં એ સભામાં એવી રચના કરેલી કે જ્યાં પાણી હોય ત્યાં જમીન દેખાય અને જમીન હોય ત્યાં પાણી જેવું દેખાય.
એટલે પેલો જમીન જેવું જમીન હતી છતાં પણ પાણી જેવું ભારી જોત્યા ઊંચું કર્યું, લુગડા ઊંચા દીધા. એટલે દ્રૌપદી હકણી રે સ્ત્રીની જાત કરીને કે વાંદરા તો વાંદરા જ હોય ને, ધ્રુવરાષ્ટ્ર તો વાંદરા, એટલીના છોકરા વાંદરા. એ પછી દુર્યોધન ને ઓછું લાગી જાય કહો, પછી એ ભૂલે, એ ડાઉટ ભૂલે તો આવે પછી તો એને પછી આ લાગાયો ત્યારે સભા વચ્ચે છે એને એ તો ભગવાને રક્ષા કરી, એને નગ્ન કરવા લુગડા ખેંચી લે. ભગવાને એને 99 ચીર પૂર્યા પેલી ચીથરીનો. એ છે તે એટલી ભગવાનના ભક્ત હતી તે રક્ષા કરી. પણ કહેવાનું છે કે આ ઉપાધિ થાય, આ દુઃખ થાય. પાંડવો એ સભામાં બેઠા હતા, ઝાલ્યા રહ્યા હતા, દુર્યોધન નું માથું લઈ લેવા હતા, પણ સત્યવાદી પણ રહ્યા. આપણે હારી ગયા છીએ, ધર્મરાજા જુગારમાં હાર્યા છે, એટલે પછી આપણે શું કહી શકીએ, બોલી શકીએ એમ જાણીને ના બોલ્યા. નકર તો ભીમ જેવા હખણા રે ખરા ચાલ્યા રે. પણ ધર્મરાજાએ આ ધર્મ યુદ્ધ કર્યું. આવું એ કહેવાય તો મૂર્ખ, આપણે બોલાય નહીં, પણ કહેવાય ધર્મરાજા પણ અજ્ઞાન કહેવાય. કે ઝૂકટું એક તો રમ્યા, અને ઝૂકટું રમ્યા તો સ્ત્રી પણ મોડીમાં મેલી પાડી. એ કેટલું અજ્ઞાન કહેવાય. અને તો પાછી આગવી નથી, 5ની હિયારી હતી. જો આગવી હોય મુખ તો ઠીક છે, આ તો 5ની હિયારી. આ બધી લીલા જોઈએ તો એ વખત નું અત્યારે સારું છે, એ વખત ના કરતા. એ બધું એ થશે. આ મહારાજ મલિન આશયની વાત કરે છે, એટલે કહેવાની વાત કે આવા જાતના મલિન આશયો દરેક જાતના છે. એમાં મહારાજ આ તો મુક્તાનંદ ક્રોધ નિમિત્તે એને કહે છે અને વાત કરે છે. પણ બધા દુર્ગુણો જેટલા દેહના ભાવો છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, અને લોભ, સ્વાર્થ, સ્નેહ, માન, એ બધા એવા મલિન છે. અને એ આ જીવને સુખ ન લેવા દે, શાંતિ ન લેવા દે, ભગવાન ભજવાના જે ભગવાનના માર્ગે ચાલવા નથી દેતા, એનું કારણ એ છે. હા, સતી જીવોને આ આડા આવા બધા મલિન આશયો, મલિન સ્વભાવો. એટલે મહારાજા મુક્તાનંદ સ્વામી પૂછે છે કે તમારે શા નિમિત્તે ક્રોધ થાય છે? તો હવે મુક્તાનંદ સ્વામી શું કહે જુઓ. કોણ કે છે? મહારાજ. લાખ રૂપિયા સુધી બગાડ કરે તોય પોતા સારું ક્રોધ આવે ના પાડી. શાસ્ત્રી મહારાજ ને પેલા શ્રીજી સ્વરૂપે કેવું કર્યું? તોય જરાય ક્રોધ નહીં લ્યો. શ્રીજી સ્વરૂપ એને મા એકલી હતી, બાપ ને તો એની મા ને 2 જ. એટલે એ સાધુ થવા આવ્યો ત્યારે એના પાસે 2-5 હજાર રૂપિયા હશે, એ સત્સંગમાં મંદિરમાં આપી દીધા ને સાધુ થવા રહ્યો. શાસ્ત્રી મહારાજે સાધુ કર્યો. હવે સાધુ કર્યો, પાછો એને ભાગવત ભણાયો, કથા હારી કરે, એનો રાગ બહુ સરસ. કોર્ટમાં શ્લોક બોલે તો આખી કોર્ટ આમ હાજર થઈ જાય એવું સાચું. અને સ્વામીએ પછી એને આ સંસ્થાના ધણી તરીકે એ વખતે 3 મંદિરો ખરા, ગોંડલ ને સારંગપુર ને બોટાદ. આ ગઢડાનું ને નહીં, અટલાદરાનું ને નહીં મંદિર એ વખતે. તોય પણ એને આ સુધી મંદિરોનો પ્રમુખ જેવો કર્યો. આવું બધું શાસ્ત્રીમાની દ્રષ્ટિ બધું. પણ કહેવત છે કે દેશકાળ ભલ ભલા ને દેશકાળ બુરા. દેશકાળ ન રહે. કારણ કે શ્રીજી પરાની આપણી જમીન 200-400 વીઘા જમીન, 2-4 હજાર વીઘા, 400 ની વાત નહીં, 2-4 વીઘા જમીન એટલે એક નાનું રજવાડું છું ને સ્ટેટ, એના વહીવટ ઉપર ત્યાં મૂકેલો શ્રી શબ્દ. એટલે ત્યાં તો બધો જોગ, રજવાડું એટલે પૈસાનો જોગ, સ્ત્રીઓનો જોગ. એટલે બુદ્ધિમાં જરા થશે તે આ ફાર થશે અને બુદ્ધિ બગડી. પછી તો એના એવા આશય થયા ખોટા કે આ સાધુ છે એના કરતા કોઈ ગ્રસ્તના શેઠિયાના ઘેર જન્મ લીધો તો સારું, વૈભવ ભોગવત. આવા વિચારો, આવી બુદ્ધિ બગડી. પછી એ છે તે સ્વામીને નીકળી ગયો અને સ્વામીને હામાં બાટકી અને પેલા 5000 લાવેલો એ પાછા તે સ્વામી આચા હો એને પૈસા
વ્યાજ સહિત આ ચાલે રહીને ગયો. પછી તે ચાંકણ્યા શોભા ભગત નહીં હાજર શ્રીજીપરામાં, અને એવો એ પાછો આવી અને ચિત્રાહારમાં આપણે આવા મકાન 2-3 કર્યા. એની અંદર મૂર્તિ રાખેલી મહારાજ સ્વામીની, એટલે ત્યાં રહેતા હોય અને દર્શન કરવા પૂજા હશે. તો એ મૂર્તિઓ રાખેલી ત્યાં કણિયા આવી અને તારું તોડીને ભાઈ દાખલ થઈ ગયો. એ દાખલ થઈ ગયો કે હું તો આ પૂજારી છું, આ મંદિર છે, પૂજા ન કરવા રહેલો છું, એવો કોરાટ સુધી કે નંદાજી જેવા સાથ. અને જજ બોલ્યો હો કે તારી બુદ્ધિ બગડી છે, તારું જીવન બગડવા બેઠું ત્યારે તું તારા ગુરુ સામો પડ્યો છે, એમ કીધું એ ખરું જજે. તોય પણ છે તે પાછો છે તે ત્યાંથી પાછો છૂટો થઈ ગયો અને ગાનામાં જઈને એને ગરગવાનું મન. તે સંબંધીઓ તો કોઈ દાદ દીધી નહીં, કારણ કે સ્વામીનો ઘોડા જીપો ને ભાઈ આવું કર્યું. એટલે ત્યાં ગાનામાં કોઈ કુટુંબીઓએ કે ભાઈઓએ કોઈ ગામવાળાએ દાદ ન દીધી. પછી ચિત્રાહારમાં આવી ત્યાં અને એક મકાન 1.5 રૂપિયામાં મકાન રાખ્યું, અને કોઈ એક ડોશીનું મકાન હતું. તે રહે અને પાટ ઉપર બેઠેલો ને એક ફેર અમે નીકળ્યા તો પણ આ હોકો પડેલો નેર મોઢામાં, હોકો ગગડાવા. કીધું આટલા સારું આ છે તે ઘર ભેગો થયો આ સારું. અને પછી કોઈને કન્યા નથી, જિંદા જ નથી. પાછો આવ્યો મંદિરમાં પાછો આવ્યો ત્યારે હરિભક્તો તો છે ને રાજ પાડે, પણ સંતોય બધા ના પાડે તમે આવા પાપી જીવને લેવાય, પાછો લેવો નથી. હરિભક્તો ના કે એક સ્વામી સિવાય કોઈનું મરજી નહીં, છતાં પણ સ્વામીએ રાખ્યો. પાછો હો કોણ રાખે બીજો કહો? કેટલી દયા કોને કે જે આટલું કર્યું હોય એમના માથે તો આ સ્વામીને એના ઉપર ભાવ થાય ખરો, તો પણ સ્વામી રાખ્યો. પછી રાખ્યા પછી સંતો અને હરિભક્તો કે સ્વામી રાખ્યો ભલો, પણ હવે એને કાંઈ સત્તા ના હું છું, ત્યારે કોઠારી કરી સ્વામી કોઠારી કર્યો. અને કોઠારી કર્યા તેથી પાછો પ્રમુખનો ઉપપ્રમુખ કર્યો, એટલે પ્રમુખના હાથ નીચે ઉપપ્રમુખ કર્યો પાછો. અને આ રાખ્યો તો એને 3 મહિના સ્વામી ધારણા પારણા આવ્યા, ત્યારે ધારણા પારણા 3 વર્ષ પ્રાયચિત સારું કરવા એમ કરીને રાખેલો. પણ આ કહેવાનું શું હેતુ કે આવી રીતે મોટા પુરુષની આ દયા કેટલી, પોતાના માટે આટલું કર્યું અને આવું કર્યું છતાં પણ એના વિશે સ્વામીને પ્રશ્ન આવ્યો અને પેલું ન થયું અને પાછો અપનાયો. એ જીવની કેટલી દયા અને જીવની કેટલી આ મોટપ છે, બીજું તેના હામ જોવે નહીં. હા, એના હામ પેશાબ કરવા કોઈ ના દે. એમ આવો જીવ. હવે એ છે તે પછી અને પાછું ઈશ્વર કેવો કે એને ડાયાબિટીસ, કે રોજ ઇન્જેક્શન અને ગોળીઓ ખાધા કરે, પણ વાસના એટલી કે આનંદમાં દવાખાનામાં રાખે. અને પણ આ વાસના એટલી કે એક કોરે મગજનો ડબ્બો મેલો અને એક કોરે પેંડાનો ડબ્બો મેલો, પછી હું જમજો. આટલી વાસના ગરપણની. એક કોરી પેંડાનો ડબ્બો, એક કોરી મગજનો, 2 ડબ્બા 2 બાજુ રાખો એટલે હું જમવા જતો. આટલી વાસના. અને આ ડાયાબિટીસ તોય પણ આટલું ખાય અને આવું કરે. પછી એમ જો ધર્મ ગોચાસનમાં અગ્નિ સંસ્કાર કર્યો. પણ કહેવાનું આ હતું કે મોટા પુરુષની દયાનું પ્રધાનપણું કેટલું છે એ જોવાની વાત, કે આટલા સુધી આ જીવ હદ પાર ગયો છતાં પાણીના ઉપર દયા મૂકી નહીં છેક સુધી, એ વાત કરે. તો હવે શું કહે મુક્તાનંદ સ્વામી સાંભળો. ધર્મ નો લોભ કરે, ગરીબ ને પીડે, કોઈ ગરીબ ને હા ખોટો પક્ષ લે, આવે છે. પણ એ કઈ ભગવાન છે એનામાં એ ક્રોધ દેખાડે અને બધા ગુણ દેખાડે. 28 કયા વચનાથમાં આવે છે? હા, આ બધા સ્વભાવ મહારાજ લખ્યા છે વચનાથ, કે આટલા સ્વભાવ દેખાડે ભગવાન, પણ એના ઘરમાં નથી. એને ઉછીના લીધા, ભાડે લીધા.
એટલે ઉપયોગ કરવા સારું, એટલે એને જેટલો ઉપયોગ કરવો એટલો જ કરે, એ વધારે ના સલકાઈ જાય, આપણું ઝાલ્યું ના રહે. આપણે છે પછી રોકી ના શકીએ આપણા સ્વભાવને, અને ભગવાનના મોટા પુરુષનો સ્વભાવ વશ છે અને આપણે સ્વભાવના આધીન છીએ, એટલો ફેર પડે, બીજું કઈ નહીં. બાકી એમને આ બધું તંત્ર ચલાવવું કે કોઈને કહ્યા વગર છેલ્લાનું 34નું વચનાવટ લખ્યું છે ને, ક્રોધ કર્યા વગર કેમ નહીં, એ મારે કહે છે કે આવી રીતે મોટા પુરુષ ભગવાન છે એ સ્વતંત્ર છે, એટલે સ્વભાવના આધીન નથી એ, અને આપણે સ્વભાવના આધીન છીએ એટલે કરી દઈશું, અને એ સ્વભાવના આધીન નથી એટલે એને ઉપયોગ કરવો એટલો એનો કરી શકે, પછી શું કહે. એટલે મહારાજ કહે છે કે આવી રીતે કોઈ ગરીબને પીડતો હોય કે કોઈ ધર્મનો લોપ કરતો હોય કે એવું હોય ને અમને જરાક ક્રોધની ઝટકી થઈ આવે, પણ એ ક્રોધની ઝટકી રહે ને એ તો બરોબર છે, ભગવાનને તો એ ક્રોધ છે નહીં ને, આ તો પોતે છે તે ગ્રહણ કર્યો અને એને જરાક શિક્ષા કરવા માટે વાત કરી. પણ હવે શું કહે છે મહારાજ મુક્તાનંદ સ્વામીની વાત? હા, માટી એ નહીં બંધાતી, લ્યો પાછું એનું એ હા મુક્તાનંદ સ્વામી કીધું. હવે મુક્તાનંદ સ્વામી શું કહે સાંભળો. મુક્તાનંદ સ્વામી એ કહે છે ક્રોધ થાય છે, પદાર્થના લેવા દેવામાં ક્રોધ આવે, અને કોઈના ઉપર અવળી દેખાય, કોઈ અવળો ચાલતો ને અવળી દેખાય ઊંધે કરતો હોય તેના ઉપર મને જરાક ક્રોધ આવે, પણ પછી એ ક્રોધ ટળી જાય છે. પછી શું કે મહારાજ સાંભળો. ભાઈ આ મહારાજ કે એ પાછો એ સ્વભાવ દોષ ટળી જાય છે, તમારે ક્રોધ આવી જાય છે કોઈ પદાર્થ નિમિત્તે કે કોઈની અવળી દેખીને, એ ક્રોધ તમને આવી જાય છે પણ પાછો ટળી જાય છે, એ કયા વિચારે કઈ ટળે એ કહો તો એ બતાવે છે. મહારાજ કે છે મુક્તાનંદ સ્વામી કે મહારાજ એક તો નારદ સુખ સંકાદિક સંતનો માર્ગ જોઈને એ વિચાર આવે કે આ સંતમાં આવો અયોગ્ય સ્વભાવ જોઈએ નહીં, એક વિચાર આવે છે. બીજો વિચાર કેવો આવે છે કે ભગવાન કુરાજી થશે, જો હું આવો સ્વભાવ રાખીશ તો ભગવાન મારા ઉપર કુરાજી થશે, રાજી નહીં થાય, એટલે એ વિચારે કરી અને આ સ્વભાવ પાછો પડે તો એ કહે છે મુક્તાનંદ સ્વામી. હા ભાઈ હા, અને બીજો શુદ્ધિ ને જળવર જેવા સંતનો માર્ગ જોઈને એમ વિચારે છે કે સાધુમાં એવો અયોગ્ય સ્વભાવ ન જોઈએ. હા બે વિચાર આવે, એક તો ભગવાન કુરાજી થાય એવો સ્વભાવ રાખવો નથી, અને ભગવાન કુરાજી થાય એવો સ્વભાવ હશે તો ભગવાન રાજી નહીં થાય, કુરાજી થશે અને મોક્ષમાં વિઘ્ન આવશે. અને એક આ નારદ સંતાદિક એવા મોટા સંતનો માર્ગ, એ સંતોનો શું માર્ગ છે કે સંતોમાં આવો અયોગ્ય સ્વભાવ ન જોઈએ એમ જાણીને મહારાજ પાછી વર્તી વળે, એમ મુક્તાનંદ સ્વામી વાત કરી. હા પછી આવો જે વિચાર આવ્યો તમને માયા પર નો છે વિચાર, આવો વિચાર આપવો બહુ દુર્લભ છે કે જે આપણી વિવિધ પ્રકારના જે સ્વભાવથી વર્તીઓ પાછી વાળવી, એ તો કેટલું જાણપણું વિચાર હોય તો જ પાછી વળે, ન કે પાછી વળે નહીં. એક તો પહેલો કરી દીધે પછી વિચાર આવે ગમે તો, પણ પહેલો વિચાર ના આવે, કંઈક આપણે નુકસાન કરી બેઠા પછી વિચાર આવે કે આ ખોટું થઈ ગયું પણ પછી શા કામનો, પણ પહેલો વિચાર આવવો એ બહુ જ બુદ્ધિવાળાની વાત છે. અને એ સચી મહારાજ કે એ વિચાર માયા પરનો તો જ એ વિચાર આવે ને આવે નહીં તો એ વિચાર તમને આ ક્યાંથી ઉદ્ભવ્યો એમ કે. હા હા, એવો જે કામ ક્રોધાદિક ને હટાવે એવો જે વિચાર એ તો માયા પર છે, એ એવો વિચાર તમારા જીવમાં રહ્યો છે.
તમારે જે માયિક પદાર્થનો યોગ થાય તેની આટીમાં પ્રથમ તો આવી જાય, પણ અંતે જતા એના બંધનમાં રહેવાય નહીં, બંધન તોડીને નીકળાય ખરું. હા, મુક્તાનંદ સ્વામી મહારાજ કહે અમને એટલું તો જણાય છે કે તમારે પહેલું તો આ બંધનમાં આવી જવાય, પણ પછી બંધન તોડીને નીકળાય ખરું. એવો આ તમારે વિચાર છે એ માયા પરનો છે, અને એટલું તમારે સુધી લાભ. પણ મહારાજ પછી મુક્તાનંદ સ્વામી મહારાજને પૂછે છે કે મહારાજ આટલી પણ કસર શા માટે રહેવી જોઈએ? ઉપજે ને સમાવે સંત, ના ઉપજે તો ભગવાન, માટે ભગવાનના જેવી સ્થિતિ કેમ ના થાય? આ ઉપજે અને પછી સમાવવો પડે, એના કરતા ના ઉપજે તો શું ખોટું? તો એ મહારાજ પછી એને સમજાવે છે કે દેશકાળ છે, 8 દેશકાળાદિક છે, એ દેશકાળાદિકના પ્રભાવે કરીને આ ગુણની પ્રવૃત્તિ થઈ આવે છે. જે સમયે જેવો દેશકાળ એવી ગુણની પ્રવૃત્તિ થઈ આવે. દેશકાળ 2 પ્રકારના છે, શુભ અને અશુભ. અશુભ દેશકાળાદિકનો યોગ થાય તો મારે કે છે ને આ જેમ છે દેશ, કાળ, ક્રિયા, સંઘ એ ચારે જો કનિષ્ઠ હોય તો ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિ હોય તો ટાળી નાખે, એ જતા રહે. અને જો ત્યારે ઉત્તમ હોય તો ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ ન હોય તો પાછા આવે, વૃદ્ધિ પામે. માટે દેશકાળાદિક શુભ અને અશુભ 2 પ્રકારના છે. જો અશુભ દેશકાળાદિક છે તો આફ્રિકા જેવા મલિન દેશ, અને એની અંદર દેશકાળાદિક વિપરીત તો આપણે આ દેશના માણસો જાય તોય પણ એમના સાથે પરિવર્તન થઈ જાય છે જીવનમાં. દારૂ માટીને સાથે ફેલ થઈ જાય. એટલે એ દેશનો એવો ગુણ છે. પણ દેશકાળ કોને ન લાગે? એ ભગવાનના કે સત્પુરુષને દેશકાળ ન લાગે, કે બીજા બધા ન લાગે. અને સત્પુરુષને વિશે જેને હેત હોય, આત્મબુદ્ધિ હોય, સત્પુરુષનો ભગવાનનો ભક્તિ હોય, મહિમા હોય તો એને દેશકાળ ન લાગે. જેમ હનુમાનજી જેવા, આ ગિરધરભાઈ જેવા આપણે જે સિટીના ગામના ગિરધરભાઈ હતા, એ આફ્રિકામાં રહે, પણ આ આફ્રિકામાં એને સુધી પાસ ન લાગે, એને આફ્રિકાનો સંગ ના આડે. અને હનુમાનજી શાસ્ત્રી મહારાજનો આશીર્વાદ લઈને ગયા હતા તો થોડો એમને સત્સંગની પ્રવૃત્તિ કરી, પણ એ આફ્રિકાનો સંસર્ગ અડ્યો નહીં. અને બીજા બધા આપણા દેશના ગયેલા એ થોડો પછી કાર્ય ભરી ગયા, અને તે રંગ લાગી ગયો. એ પાસે જોગી મહારાજનો જોગ થવાથી પછી થોડા પાછા એમાંથી નીકળ્યા ખરા, પણ એકવાર પછી બંધનમાં આવી ગયા ખરા. તો એ મહારાજ દેશકાળાદિક છે એ ગમે તેવાને ફગાવવા માટે ભૂંડા દેશકાળ સેવવા નહીં, ઉતરતા દેશકાળ સેવવા નહીં. અને તે રૂડા દેશકાળાદિક હોય તો તે આમાં વિપરીત પણ ન થાય. તો એ મહારાજ સમજાવે છે. શું કહેજો? જો મહારાજ કીધું ને કે આ એક પહેલો છે એમાં આવી જાય, વાંટીમાં આવી જવાય, માયાની, ક્રોધની, માનની, ઈર્ષાની વાંટીમાં આવી જવાય એવા સ્વભાવ એનું શું કારણ? અને આવી કેમ જવાય? ન અવાય એવું જ કરો ને. તો મહારાજ સમજાવે છે. શું કહેજો? શું કીધું કહો? દેશકાળાદિકમાં પ્રારબ્ધ છે, એ પ્રારબ્ધને પણ દેશકાળ ફેરવી નાખે. આપણા પ્રારબ્ધમાં જીવવાનું લખ્યું હોય, પણ કાળનું પ્રધાનપણું એક્સિડન્ટ થાય ને પેલા પ્લેનનું, ત્યારે પ્રારબ્ધ હોય તો લઈ જાય. જીવવાનું લખ્યું હોય તો કાળ લઈ જાય. ત્યાં કાળનું પ્રધાનપણું આવીને ઉભું. એટલે એ મારે સમજાવે છે કે આ દેશકાળાદિકનું પ્રધાનપણું આવી રીતે એ સુધી પ્રાર્થના પણ ફેરવી શકે. પ્રાર્થના જીવવાનું લખ્યું હોય તો નાશ કરી નાખે. એ મહારાજ કહે છે કે આવી રીતે દેશકાળાદિક છે કે 8 દેશકાળ, એમાં હકીકમાં આટલું બળ છે. પ્રાર્થનાને ફેરવી શકે એટલું દેશકાળાદિકમાં બળ છે. તે દેશકાળાદિક જો આપણે ઉતરતા સેવીએ તો ગમે તેવું બળ હોય તો ફેરવી નાખે અને ફરી જાય છે. મહારાજ કહે છે તો એ વાત કરે છે કે જેવા ગમે તેવા હોય ભગવાનના ભક્તો, જય વિજય જેવા, પણ વૈકુંઠમાંથી પાછળ પડવું પડ્યું સ્વભાવને લઈ અને દેશકાળને લઈ. અને વૈકુંઠમાંથી જય વિજય નહીં પડવું પડ્યું, નકર ધામમાંથી પડવાની રીત નથી, પણ આ સ્વભાવ અને આ દેશકાળ એવી રીતે સતી મહારાજ આ સમજાવે. મુક્તાનંદ શું કહે છે? જુઓ,
માટે જ્યારે એનો યોગ થાય ત્યારે જરૂર બંધન થાય છે. આ નંદા સાહેબ જેવા બુદ્ધિવાળા થોડા કહે કે દિલ્હીનું રાજ ચલાવ્યું. હવે એવા બુદ્ધિવાળા પણ કેવું દેશકાળ નડ્યા, કેવું વિપરીત પણ થયું કહો. છે તે અસંગ દોષ દેશકાળ આજે કાઠ છે. આ દેશકાળ નડ્યો જો એ દાદુભાઈનો પક્ષ અને સંબંધ અને દાદુભાઈ આ ચૂંટણીમાં 2 શબ્દો એને સમજાવ્યા છે. એટલે ફરીને લોકોને કહે કે નંદાજીને વોટ આપજો. એટલામાં એનો પક્ષ બંધ થઈ ગયો એટલો બધો કે સત્સંગમાં સુધી વિક્ષેપ આવ્યો લે. એટલે સ્વામીને કે એને વિમુખ ન કરો, પણ સ્વામીને બહુ સમજાવ્યો ત્યારે કે સારું એને વિમુખ કરો, પણ સાધુઓને પાછા લઈ લો. પણ સ્વામી કે અમે ક્યાં કાઢી મળ્યા છે, એના સારું નીકળી ગયા છે અને સજે એ પાછા છે ત્યાં હવે પાછા આવે તો સજે હખણા ના રહે. પાછા મય આવીને ડખા કરે તો સત્સંગ વગોવાય, સત્સંગનું સજે કેટલું નુકસાન થાય. માટે છે એ તમે રહેવા જોઈએ, તમારે એને શું સંબંધ. તમે તાર ભગવાન ભજી દો પણ એને લઈ અને આ જીવમાં આવું બેસી એવું 2-3 ભાઈ જેવા કે જે આખા આફ્રિકામાં પ્રસિદ્ધ અને આ ચોંકા ગામના આપણા અહીં ગુજરાતના, અને એને આ સત્સંગ લાગેલો. એને પણ જીવમાં કેવળ માન મોટપ, એટલે આ લોકના આવડે માન મોટપ આપશે. એટલે એમાં એ પણ સત્સંગથી જો પડી ગયા. એટલે આ દેશ કાળાધિક આવા નળસ, આવો યોગ, આવો સત્સંગ, અને એના માટે તો અહીં આવેલા હોય છતાં પણ પછી આ સ્વભાવ, આ મલિન આશયો એવા છે કે આમાંથી પણ ફગાવી નાખે. આપણા જીવમાં એવા માન ને ઈર્ષા ને આવું ભર્યું છે, તો ક્રોધ ને એ બધું ભર્યું છે, એને લઈ અને આપણને ફગાવી દે. એટલા માટે કોઈ પ્રકારનો આવો મલિન ભાવ, મલિન આશય ન રાખી તો જ સત્ય સત્સંગમાં ઝાડ નભાય અને ભગવાનનો રાજીપો થાય અને છેલ્લો જન્મ થાય. બટ એ વિચાર કરવો કે કોઈના ઉપર કે કોઈની મોહબ્બતે કે કોઈને પક્ષે એક કાંઈ નહીં, પક્ષાપક્ષી નહીં. એક પક્ષ ભગવાનનો બસ અને એકાંતિક સત્પુરુષનો, તે સિવાયનો કોઈનો પક્ષ હોય નહીં. ગુરુ કે ગોવિંદ એ 2 નો છે, ગુરુનો અને ઈષ્ટદેવનો એ જ પક્ષ, બીજો પક્ષ હોય નહીં. ગમે તેવો હોય મોહબ્બતી પારમાં કોદરા કરાવીને આપણને જીવન દાન આપ્યું હોય. એ આ છે કરણનું એ જ દશા છે. પાંડવોનો ભાઈ અને સૂર્યનો પુત્ર પાછો અને કુંતાજીનો દીકરો, અને પાંડવો એના હગા ભાઈ કહેવાય એક માના. પાંડવો એ કુંતાજીના અને આ કરણ એ કુંતાજીનો. પણ એને પેલા દુર્યોધનના અનાજનો મય પરસેવો રહી ગયો. દુર્યોધનના રાજમાં રહે ઉછર્યો, કારણ કે કુંતાજીને મંત્ર આપ્યો. એ અજમાવા સારું સૂર્યને આમંત્રણ આપ્યું. સૂર્ય આવીને ઉભા રહ્યા, કુંવારે કલંક લાગ્યો. સૂર્યને ના તો કહી, પણ સૂર્ય કે ફોકટ ફેરો નહીં મારો. અને એમ કહીને કરણ નામનો સદી ઘર કર્યો. અને કરણ પુત્ર છો કુંતાજી એ વિચાર કર્યો કે આ કુંવારે દીકરા થયો એ જગતમાં લોકો શું કે અને કેવું સજે લાગે. એટલે એને સજે મૂકી દીધો. એ મૂકી દીધો. એ આ પછી કોઈનો હાથ ગયો, એમાંથી એ દુર્યોધનના રાજમાં ગયો અને ત્યાં ઉછર્યો, ત્યાં મોટો છે. એટલે સમજતો હતો અને સમજાયો તોય પણ કે પણ મેં આનું અનાજ ખાધું છે, મારાથી લૂણ હરામી કેમ થવાય, લૂણ હરામી કેમ થવું, માટે મારે એનો પક્ષ રાખવો પડે. એ છે રાખ્યો પક્ષ અને અંતે એનો પતન થયું. પણ કહેવાનું શું કે આવી રીતે પક્ષ રહી જાય, માટે એ ન રહેવું જોઈએ, એ ન બને. એ આ વિચાર મહારાજ આપણને આપે છે કે આવી રીતે ખોટો ક્યાંય પક્ષ ન બંધાઈ જવો જોઈએ. અને મહારાજ અને સ્વામીને પુરાજી થાય એવું કાર્ય આપણા હાથે, આપણાથી કોઈ બાબતનું બનવું ન જોઈએ. એ ધ્યાન રાખવાનું. ક્રોધની તો વાત છે, પણ આ બધી વાતે સત્સંગમાં આપણાથી સ્વામી પુરાજી થાય અને મહારાજ પુરાજી થાય અને આપણા જીવનું બગડે એવું કોઈ સ્વભાવ, એવો કોઈ પક્ષ કે એવો કોઈ છે તે આપણે ન રાખવો જોઈએ. એ આ વિચાર, એ આ જાણપણું આપણને મહારાજ આપે છે. એ વાત કરે છે. હવે શું કે સાંભળો. માટે જ્યારે એનો યોગ થાય ત્યારે જરૂર બંધન થાય છે. હા, અને પૂર્વના સંસ્કારનો જોર રહેવા દેતા નથી. પણ 8 દેશકાળાજી, એ 8 દેશકાળાજી કેવા છે કે પૂર્વના સંસ્કારનું જોર રહેવા દેતા નથી અને પૂર્વ સંસ્કારને પણ ફેરવી નાખે છે. માટે એ વિચાર કરવો, દેશકાળાજી ઓળખવા
અને એવા દેશકાળાદિકથી આપણે જો સુધી આવી ગયા હોય તો વિચાર કરી અને એમાંથી પાછા પડવું કે આ રસ્તો આપણો નથી થઈ. મહારાજ પૂરા જે થાય, સ્વામી પૂરા જે થાય એવો રસ્તો આપણો નહીં. એ માટે એ વિચાર કરી અને કોઈ પ્રકારનું માન કે કોઈ પ્રકારનો ક્રોધ કે કોઈ પ્રકારનો પક્ષાપક્ષી કે એમાં ક્યાંય ઉતરવું નહીં. પક્ષ કોઈનો આપણે ભગવાન સિવાય કોઈનો પક્ષ નથી. તો એ માટે વિચાર કરી અને આપણે રહેવું સત્સંગમાં. તો શું કહે જુઓ, અને જો સંસ્કારમાં લખ્યું એટલું સુકૃત દુષ્કૃત થાય તો વેદ શાસ્ત્ર અને પુરાણ તેની વિશે વિધિ નિષેધના ભેદ થયા છે જે આ કરવું ને આ ન કરવું તે સર્વ ખોટું થઈ જાય. જો વિધિ નિષેધ મારે છઠ્ઠા વચના પૂછ્યું છે ને, નાના નાના પરમ છો ઉત્તર કરો એવું છે ને શબ્દ, કે નાના નાના પરમ હોય એ ઉત્તર કરો કે આ વિધિ નિષેધ સાચા છે ખોટા. ત્યારે નાના નાના સંતતા બોલે મહારાજ વિધિ નિષેધ સાચા છે, ના સાચા હોય તો નરક ના સ્વર્ગ કોના મતે કહ્યું માટે સાચા છે. ત્યારે મહારાજ શું બોલ્યા કે નાના છે પણ સારી દિશ ઉપર પહોંચ્યા. એમ મહારાજે પ્રશંસા કરી કે નાના છે પણ દિશ સારી છે. એમ આયા બધા નાના છે પણ દિશ સારી, સ્વામી ને રાજી કરવાનું તાન. એટલે પછી બધા પાંચરા સીધા હાલે છો. અરે શું કે જુઓ, જો મોટા ના કરેલા શાસ્ત્ર છે એ શાસ્ત્ર નો સિદ્ધાંત ખોટો ન પડે. મહાન પુરુષો એ પૂર્વા પર વિચારીને જ આ સિદ્ધાંતો લખ્યા હોય એ મોટા પુરુષના સિદ્ધાંતો ખોટા ન પડે. એટલે કે છે કે આવી રીતે જો શાસ્ત્રમાં વિધિ નિષેધ લખ્યા છે અને પુણ્ય પાપ લખ્યું છે તો પછી એ જો વિધિ નિષેધ સાચા ન હોય તો પુણ્ય પાપ કોના માટે, સ્વર્ગ ને નરક કોના માટે? માટે વિધિ નિષેધ સાચા છે. આ કરવું ના કે ન કરવું, આ કરવાથી આ દોષ લાગે છે, ના કરવાથી દોષ નથી લાગતો. એ મહારાજ સમજાવે. શું કે જુઓ, હવે જો અયોગ્ય ક્રિયા શું કર્યું તેમને, એ તો પાર્ષદ હતા, આ દરવાજે બે એને ઉભા રાખેલા બાર. ભગવાને પોતાના હજુરના દરવાજે બે ને ચોકી કરવા ઉભા રાખેલા. એ તો પોતાનો ધર્મ છે કે કોઈ આવે તો ન પહેરવા દેવું. પણ આ સનકાજી કોઈ પેલા ટાબરિયા આવે ને નાના નાના 5-5 વર્ષના, એટલે સહેજે છે તે ગમત કરવાનું બંધ થાય એટલે સહેજે છે તે ટીખળી કરી છે કાંઈક આગી પાછી. ત્યાં સરકારજી કોઈ બ્રાહ્મણ અને વળી પાછા તો ઉંમર લાગ્યા હતા, એને તો ઉંમર માગી લીધેલી કે અમે સદા એક અવસ્થામાં રહીએ, ઘટ પણ નહીં. તે ઉંમર માગી દીધેલી 5 વર્ષની, તો 60 વર્ષના થાય તો દેખાય 5 વર્ષના. એટલે તો એ શંકાજી કોઈનો શ્રાપ થયો જય વિજયને, એટલે આ પડ્યા. પણ કહેવાનું શું કે અયોગ્ય ક્રિયા કરી. એટલે શું કે પેલા બ્રાહ્મણ 4 બ્રહ્માના પુત્રો અને બ્રાહ્મણ કહેવાય અને વળી બાળકો, એટલે એની જે તીખળી કરી એના અપરાધને લઈ અને એમનો શ્રાપ થયો. એટલે અયોગ્ય ક્રિયા કહેવાય ને. ધામની અંદર તો અયોગ્ય ક્રિયા હોય જ નહીં. અને જે ધામમાં એ સભા હોય જ નહીં. આ વૈકુંઠમાં હતો એ મહારાજ કીધું. શું કે હા જો સાંભળો, જય વિજય હતા. હા ત્યાંથી એ પડી ગયા. જો હા પ્રહલાદજી હતા એના દેશકાળ કેવા કે અસુર કુળમાં જ અવતાર લીધો ને. હિરણ્યકશિપુ એટલે આસુરી માયા અને જય વિજય જ હતા. હિરણ્યકશિપુ જય વિજય હતો, પણ એને પોતાને ખબર છે કે હું જય વિજય હતો ને આવ્યો છું. એને ભાન હોય જ નહીં. આપણને છે પૂર્વજન્મ કોણ હતા એવું એ નહીં. એટલે એને ખબર નહીં. પણ એ હિરણ્યકશિપુ તો એના પ્રહલાદ ત્યાં પ્રગટ થયા એ દૈવી જીવ હતા, ભગવાનના ભક્ત. તો પણ એને તે આખું રાજ અને એના કુટુંબ એ બધા આસુરી માયા અને પ્રહલાદને ભગવાનની ભક્તિ ના કરવા દેવામાં કેટલું આવરણ કર્યું, કેટલું વિઘન કર્યું. આવા દેશકાળ તો પણ એને નારદજીને રાજી કર્યા હતા. રાજી ક્યારે કર્યા હતા? 7 વર્ષની ઉંમર હતી ત્યાં નારદજીનો જોગ થયો. પણ એની માતાના ઉદરમાં હતા એ વાત કરી ભાગવતમાં. ભાગવતમાં કેવી વાત કરી કે હિરણ્યકશિપુ તપ કરવા ગયો, બ્રહ્મા ઉપર તપ કરી અને વરદાન મેળવવા માટે ગયો. કે બ્રહ્મા ઉપર ખૂબ તપ કર્યું, બ્રહ્મા પ્રસન્ન થયા. માગ કે મારે માગવાનું શું કે
મારું મોત નહીં, લોઢે નહીં, લાકડે નહીં, ઘરમાં નહીં, બહાર નહીં, દાડે નહીં, રાત્રિએ નહીં. આવું માગ્યું હિરણ્યકશિપુએ. અને તે એ હિરણ્યકશિપુ તપ કરવા ગયો ત્યારે આ પહેલાદની માં હતી એને ઇન્દ્ર લઈને હાલ્યો. ઇન્દ્ર લઈ જાય ત્યારે નારદજી આડા ફર્યા. નારદજી કે તું આ બહેને ક્યાં લઈ જાય? કે આના ઉદરમાં આસુરી જીવ એને માર્યા પછી એની માનું છૂટી કરી. તો પછી નારદજી સમજાવે છે ઇન્દ્રને. ઇન્દ્રને કે છે તારી સમજણ ભૂલ છે, એના પેટમાં જે જીવ છે એ આસુરી નથી, માટે તું એને મૂકી દે. એટલે નારદજીના કહેવાથી ઇન્દ્રએ આ હિરણ્યકશિપુની સ્ત્રી એટલે પહેલાદની માને છૂટી કરી મૂકી દીધી. ઇન્દ્ર લઈ જતો હતો એ પછી બંધ કર્યું. પછી નારદજી લઈ જાય છે. નારદજી કે બેન તું તારો ધણી હિરણ્યકશિપુ તપ કરવા ગયો છે, આવે ત્યાં સુધી સુખેથી તું તારા મારા આશ્રમમાં રહે. એટલે નારદજી પોતાના આશ્રમમાં રાખી એ સ્ત્રીને. અને પછી ત્યાં કણ્યા નારદજીના આશ્રમ શું હોય? કથા વાર્તા કીર્તન ભજન હરદાડો. એટલે એની માં પણ સાંભળતી હોય આ કથા વાર્તાની સભામાં બેસે, પણ આપણે ગુડી આવે મજા આવે, એને કઈ યાદ ના રહે. કેટલુંક છે તે ઊંઘમાં જાય, કેટલુંક છે તે બીજા વિચારોમાં જાય. પણ પહેલાજી જે એની માતાના ઉદરમાં હતા એ આ નારદજીનો ઉપદેશ બધો ગ્રહણ કરી. એને આ બધા છે તે શબ્દો ગ્રહણ કરી દીધા. અને નારદજી પછી આ જન્મ થયો 7 વર્ષના હતા. અને આ દાનવોના છોકરાનો ઉપદેશ આપે છે. એ વખતે દાનવોના છોકરા પૂછે છે કે હે પહેલા તમે તો હજુ 5-7 વર્ષના છો અને આટલું જ્ઞાન તમે ક્યાંથી મેળવ્યું? એ વખતે આ વાત ક્યાં છે? ભાગવતમાં લખેલી છે, કહ્યું છે. એટલા માટે છે તે નારદજીના ઉપદેશથી પહેલાજી આ જ્ઞાન સિદ્ધ કરેલું. એટલે પહેલાજીની વાત કરે છે મહારાજ કે પહેલાજી હતા આસુરી યોનિમાં અને કુસંગમાં કહેવાય ને, આખું રાજ કુસંગનું. કોઈ નામ રહે વિષ્ણુનું તેને જેલમાં પૂરે ફાંસી દે એટલું હિરણ્યકશિપુને ઝેર બંધાણું. કારણ કે એનો ભય હતો હિરણાક્ષ, એને વરાહ ભગવાને માર્યો, એને લઈને વિષ્ણુ ભગવાન ઉપર એને દ્વેષ થયો, ઝેર બંધાણું. એટલે ભગવાન વાહે પડ્યો કે હવે એને મારું તારે હું જપું. એટલે ભગવાને વિચાર કર્યો કે આ મારો કેળો નહીં મૂકાય, માટે એવી જગ્યા છે હંતાઈ જાઉં કે પછી ત્યાં નહીં ગોતે. એટલે અહીં પહેરી જવું એના હૃદયમાં. એટલે કોઈ હૃદયમાં કરે ગોતા, બહાર ગોતવા જાય, કાશી જાય, હરદ્વાર જાય, બધા ભગવાન ગોતવા જાય લોકો, પણ આ કોઈ ગોતતું નથી. એટલે સાથે ભગવાન એ કરી દે. એ મહારાજ આપણે સમજાવે. આ બધા જગતમાં ભગવાન પોતાના આત્મામાં છે કોને ખબર છે? એ તો આપણે આ ભગવાનના માર્ગે ચાલ્યા ને ભગવાન શાસ્ત્ર સત્પુરુષના શબ્દે કરીને આપણને કંઈક સજે વિચાર આવ્યો ને વિશ્વાસ આવે કે ભગવાન હશે. પણ તે પછી ડગમગાટ તો ખરું પાછું, સ્થિરતા તો નહીં ખરેખર. સહેજ એવું નક્કી પાકું નહીં, પાછું બધી હોય કે ના હોય તો એમ ડગમગાટ ખરું પાછું. એટલે પાકું કરાવે ભગવાન. તો એ મહારાજ કહે છે. શું કહે છે? જુઓ એટલે હવે વાત કરી કે પહેલા જ ને દેશકાળ ભૂંડા હતા તો પણ તે નળ્યા નહીં. અને જય વિજય દેશકાળ રૂડા હતા તોય પણ જો છે ત્યાં પડી ગયા અને નળ્યા. એ કે શું કીધું? જેને કલ્યાણ જોતું હોય એને ભગવાન મોટા પુરુષ રાજી થાય એ પ્રમાણે સરળ વર્તવું. કોઈ જાતની આપણે તે આપણી સ્વામીને તે સાંભળવું ન પડે અને સ્વામીને જોવું ન પડે. અને સ્વામીને સાથે એ ચિંતા નહીં આપણા પાસેની કે આ મુદ્દા છે. સ્વામી કે જેને નો રાજીપો હોય એને વધે ટોકે તો રાજી થાય, અને પેલાને સાંભળવું પડે, સાચવવો પડે કે મુદ્દા છે તો શું થશે. માટે એ આપણી એ પ્રકૃતિ એવી ન રાખી કે સ્વામીને આપણા પાંચની સાથે શંકા થાય. જેમ જાગા સ્વામીને કહ્યું કે વીડીમાં જશો, તો જાગા સ્વામી શું બોલ્યા કે સ્વામી જશો કેમ કીધું? તમને મારો એટલો વિશ્વાસ ના આવ્યો ને કે જાઓ એમ કેમ ન કીધું? અને જશો કેટલો ફેર પડી જાય પૂછવામાં. એ અત્યારે જાગા સ્વામી આમ કીધું. પછી સ્વામીનો રાજીપો કેવો થાય કહો? તો પછી એ રીતે આપણે એ રીતે આપણે સમજણ કરવી જોઈએ કે સ્વામીની મરજી જોઈ અને સ્વામી રાજી થાય એમ આપણે સાથે જીવન જીવવું. કારણ કે એમાં આપણને
દેખાતું હોય આપણા જીવની અવળી છે ને, જીવે ધાર્યું હોય એ હોય ગમે તેટલું વિકટ વાળું અને વિઘન વાળું આવરણ વાળું તોય પણ એને સારું લાગે. અને જીવે ન ધાર્યું હોય અને એ જો મળ્યા તો એને વાહવું પડે, હોય સારું એના લાભનું હોય છતાં પણ ના સમજાય અને અવરું પડે. એટલા માટે છે તે કહે છે, એટલા માટે આપણે એટલી સરળતા અને સરળ કે કોઈ પ્રકારનો એવો અયોગ્ય સ્વભાવ કે અયોગ્ય છે તે વાસના રાખવી નહીં, તો આપણા ઉપર ભગવાન સ્વામી રાજી થાય અને તે આપણો શરીર જન્મ થાય અને સુખ આવે. સતી દેહ ભગવાનનું અક્ષરધામનું આપણને શાંતિ સુખ આવે. તો એ કહે પછી શું કહે જુઓ, એ મોટા પુરુષ પણ ક્યારે રાજી થાય? હા હા, એ તો સ્વામી ઉપર ગરીબ ઉપર ગમે તેને, કારણ કે જેના ઘરમાં છે આપણે કૂતરું પાડ્યું હોય તે આપણે તો એ તો કોઈ આવે ભરભર વિને ભરે, પણ વેલા કવેરા વહેલા મળા આવ્યા હોય તો અંધારા તો આપણે નહીં બટકું લઈ લે તો. એટલે બે વાત લખી છે કે ફળિયા ઘરના આંગણામાં બોયડી ના વાપવી, શું પાટો વાગે લુગડું ભરાય તોડે ફોડે, અને કૂતરું ના પાડવું પોતાનું બટકું લે. હા, હાફ ને આપણે એનું દૂધ પૈને ઉછેર્યો હોય પણ આપણને જ બટકાવે કહો, એટલે કે કારણ કે સ્વભાવ છે એ જીતનો, આ જીવનો સ્વભાવ છે. એટલે પછી એ કઈ જોવે છે કે ક્રોધ થાય ના થાય તો બધા થાય પછી એમ એ ના રહેવો જોઈએ એમ. જો પોતાના ઈષ્ટદેવ ની વાત આવી ને, પોતાના ઈષ્ટદેવ પોતાના ગુરુ ઉપર કે મહારાજ જેવા તો મહારાજ તો છે ને કોના ઉપર ક્રોધ કરવો, પણ સ્વામી છે ને સ્વામી દ્વારા સ્વામી ઉપર ક્રોધ આવે જો કે સ્વામી આટલું ઠીક કરતા નથી, નાનું બોલાય આપણું રાખતા નથી ને એમ થાય. જો અમારા નિર્ગુણ મુક્ત ક્યાં જઈને બેઠા એક સાથે અને સ્વામી ને વિશે મનુષ્ય ભાવ, એનું રાખ્યું મારું ના રાખ્યું, આવો મનુષ્ય ભાવ એમ. ભગવાન વિશે મોટા પુરુષ વિશે મનુષ્ય ભાવ આવી જાય તો જીવ પાછો પડી જાય એમ. હા થઈ જાય. જો એ ક્રોધ આપણે સ્વભાવ છે એટલે આપણે ગમે તે ક્રોધ નો સ્વભાવ રાખ્યો હોય તો પણ સુધી ભગવાન કે મોટા પુરુષ કોઈ સજાની એ થાય એ ભૂંડું, પેલો થયો હોય તો બધું એ હાલે ચાલે અને એનો અપરાધ બહુ નહીં. મારે કીધું ને તો કોઈ શસ્ત્રધારી હોય કે કોઈ એવો હોય અને એનો અપરાધ જો થયો હોય તો માથું કાપે તો એક જ વાર મરવું પડે. પણ ભગવાન કે ભગવાનના ભક્તનો અપરાધ થયો હોય તો જન્મો જન્મ મરવું જન્મવું પડે, એ અપરાધ મોટામાં મોટો લખી દીધો. એટલે એ મારે કે આ એક જ વાર મરવું પડે ને પેલું તો જન્મો જન્મ મરવું પડે. એટલા માટે છે તે એ સ્વભાવ જ ભૂંડો એમ. તો એ કે છે હરી કેટલી બધી મહારાજ દયાની હજી પણ બનાવે ભગવાન ના ભક્તો ઉપર ગમે તે ગરીબ ઉપર. 4 લખ્યું છે ને વડતાલ ના 11 ભગવાન ના ભક્ત બ્રાહ્મણ અને કોઈ ગરીબ માણસ, એ 4 નો અપરાધ થાય તો જીવ બગડે. બીજાનો અપરાધ થયો હોય અમને લખ્યું એમ શસ્ત્રધારી નો તો આપણા દેહ નો નાશ કરે તો એક જ વાર મરવું. પણ આ 4 માંથી ભગવાનના ભક્ત બ્રાહ્મણ અને કોઈ ગરીબ મનુષ્ય, આ 4 નો જો અપરાધ થાય તો જન્મ જન્મ મરવું જન્મવું પડે. એટલા હવે એ લખ્યું. એટલા માટે મારે કહે છે કે આવી રીતે અપરાધ થાય તો પછી આ જીવનું આવી રીતે ભૂંડું થાય. તો શું કહે જુઓ, શું કીધું કે કોઈ ભગવાનના ભક્ત આપણાથી દુખાઈ ગયા હોય તો એના પાસે માફી માંગવી કે આ ભૂલ થઈ હો. એ અમારા નિર્ગુણ સ્વામી તમે જોયેલા ક્રોધ કેવો હતો, ફફડાઈ નાખે, પણ પાછી પ્રકૃતિ એવી ફફડાઈ નાખ્યો એને પાછા હાથ જોડી માફી માંગે, રાજી થજો. એટલે એ નિર્ગુણ સ્વામી ને એવું ખરું ફફડાવે ખરા પણ પાછા માફી માંગે પાછા રાજી કરે. એટલે એ જેટલું જાણ પણ સરસ રાખે.
યોગી મહારાજની પ્રકૃતિ જુદી, એ તો હજી સાધુતા. એ તો એમાં તો બહુ ખાટી જાય પાછા દાદુ જેવાની એવા. એટલી બધી પાછી સાધુતા બહુ નહીં સારી. એટલે ખાટી જાય પાછા બધા આયા એવા હોય ભાઈ. બહુ રાખવા જાય તારે એ વાળ કીધું. હવે શાસ્ત્રી મહારાજ ને શાસ્ત્રી મહારાજ પ્રકૃતિ રાજાધિરાજ, શામ દામ ભેટ ને દંડ ચારે કલમો એમને ફાય. અહીંયા સાધુતા ના હાલે, અહીંયા સત્સંગ પહોંચી ના હાલે કોઈની. હા, અને જોગી મહારાજ આગળ છેતરી જાય, જોગી મહારાજ આગળ સત્સંગ પૂછી કરી જાય મારા, કારણ કે એમાં સાધુતા જ કહેવાય, ગુણાતીત સ્વરૂપ. અને આ તો મહારાજ નું સ્વરૂપ. અને શાસ્ત્રી એટલે ત્યાં કઈ હાલવાની સત્સંગ પૂછી. અને શાસ્ત્રી મહારાજને પૂછ્યું હતું કે તમે જાગા સ્વામી ની સેવા કરો છો, ગુરુ માનો છો અને ભગતજી ને માનો છો, તો એમાં સાચું કોણ, ગુરુ કોણ અને મોટા કોણ? તારા શાસ્ત્રી મહારાજ શું બોલ્યા કે હાથી તોડવા આપણે સમર્થ, હાથી તોડવા માટે આપણે સમર્થ નથી, પણ એટલું તો આપણે પ્રકૃતિ કહી દઈએ કે પ્રકૃતિ કહીએ. શું કહીએ કે ભગતજી મહારાજની પ્રકૃતિ શ્રીજી મહારાજ જેવી હતી અને જાગા સ્વામીની પ્રકૃતિ ગુણાતી સ્વામી જેવી. કહી દીધું શાસ્ત્રમાં. એટલે આ સાથે સાધુતા અને આ સાથે મહારાજની પ્રકૃતિ. ના હાલે સત્સંગ પોષો એ શામ દામ ભેદ બધું છે. હા, તો શું કે હા એમ અહીંયા દુખાણો હોય તો એને રાજી કરીએ, ગમે તે રીતે એને સમજાવીને રાજી કરીએ કે ભાઈ આ છે તે ભૂલ થઈ, અને સમજાવીને કે આવું કચ્છું હોય તો સમજાવીને કહેવું. પણ આવી રીતે મહારાજ સમજાવે વિવેક કે કોઈ ભગવાનના ભક્ત દુખાઈ જાય આપણાથી તો એને રાજી કરવા, પાછા પ્રસન્ન કરવા માફી માગી. એ નિર્માણ પણ હોય મગાય ને, નગર ના મગાય. શું કે છે? આવ્યું પાછું જો ત્યાગ રાખે તો ભક્તિ ન થાય, તો ત્યાગ રાખે ભક્તિ ન થાય. એટલે શું કે સ્વામી તો આત્મારૂપ છે, એમને શું જોઈએ? સ્વામી કઈ લોઢા લાકડા નથી, બધું જોઈએ. જેમ ધર્મ રાજા હતા તે જો છે ધર્મ રાખવા ગયા તો ભક્તિમાં કામ વિઘન આવ્યું. એટલે જો અતિશય ત્યાગ રાખવા જાય તો ભગવાનની મરજી, સત્પુરુષની મરજી ન સમજાય તો આ અક્ષરસ્વામી છેલ્લો ફોટો છે. એ પેલા પ્રેમ વજાની વાદે અપ્પા ઉપર ચડ્યા. અપ્પા ઉપર ચડ્યા તો જોગી મહારાજ પછી હરજીવન સ્વામી લઈને ગયા જોગી મહારાજને કે આના કઈ સમજાવો, અને આ બહુ તપ એને કથા વાર્તા ગામડામાં ફરીને સત્સંગ કરવાનું જેવા છે. આમ થાય સામાન્ય રીતે ત્યાગી તો છે જ, કારણ કે તે ત્યાગ વર્તી ઘણી, ખાવામાં પીવામાં બધી વાતે ત્યાગ થઈ ખરો. પણ પછી સ્વામી સતી જોગી મહારાજ સમજાવવા ગયા ત્યારે કાર્યાણી દાહમાં લાવ ચોપડો ગોતવા મળ્યા. અને કાર્યાણી દાહમાં શું કીધું? ગમે તેવો વિક્ષેપ આવે તો રોક્યો રોકાય નહીં. પછી જોગી મહારાજ સમજ્યા કે આમાં હવે પાણી કડિયું આવી ગયું, એટલે પછી ઉઠીને હાલ્યા. પણ એ વખતે જો બુદ્ધિવાળો હોય તો મૂકી દે. જોગી મહારાજ જેવા પુરુષ આપણને કહેવા આવ્યા છે તો એમથી બીજો કોણ આવે શકે છે? તો એ વખતે આપણે મૂકી દેવું પડે. યોગી મહારાજને તે ગમે તેવો ત્યાગ અપ્પા કર્યો હોય, નિર્ધાન ગમે તેવું કર્યું, પણ શાસ્ત્રી મહારાજ કહે એટલે થઈ ગયું. પછી શાસ્ત્રી મહારાજ નહીં મરજી વિરુદ્ધ આટલું કરે ને યોગી મહારાજ. શાસ્ત્રી મહારાજ યોગી મહારાજના જીવનમાં લખ્યું નહીં ને વર્તનમાં. યોગી શાસ્ત્રી મહારાજ આજ્ઞા કરી કે આ હાથીદાર હારું વહેલા ઉઠીને રોટલા ઘડી નાખવા. તો 40 વર્ષ થયા પણ એ બીજા ફેર કહેવું નથી પડ્યું છે ને આ શબ્દ. બીજા વખત નથી કહેવું પડ્યું. સ્વામીના જીવન ચરિત્ર લખો પણ આવું આદર્શ જીવનમાં ઉતારવું પાછું. એમ લખેલું ચોપડા સાજલી ઉપર ના મેલતા એમ આપણે સ્વામીની જે સ્વામીએ આપણે નિર્દેશ કર્યો, આજ્ઞા કરી હોય એ ભૂલવું નહીં. પછી ફેરથી એ વાત સ્વામીને આપણે ચોકવી ન પડે, કહેવી ન પડે.
તારા હાથેથી આપણે એમના પ્રસંગો ઉતાર્યા બરોબર ન કે ખોટા એમ છે. જો શું કહે છે જો. એ કોની વાત કરે છે? આ પેલા ઢૂંઢિયાની. કારણ કે શ્વાસોશ્વાસમાં જીવડામાં પેલી બાંધો મુક્તિ અને બાંધો, અને જીવાત મરે એના હારું લીલું તોયણું ના તોડે. આપણે તો બાગ બગીચા કરવાનું, ફૂલ તોડવાનું, હાર કરવાનું, શાકભાજી તોડવી ને બધું કરવું પડે. માટે સુધી મહારાજ કહે છે કે એવો જે ત્યાગનો મહારાજ ઢૂંઢિયાનો ધર્મ પાડતા. જયારે ઘેરથી નીકળ્યા ત્યારે ઢૂંઢિયાનો ધર્મ પાડતા એટલે શું કે પેલા નાગડા બાવાની જમાતમાં હતા, નાની ઉંમર 10-12, અને નાગડા બાવે કીધું આ ભાજી તાંદળાની તોડો, એમાં જીવ છે, હું નહીં તોડું. મહારાજ ના પાડી. તો આ તરવારથી માથું કાપી કાપી નથી, પણ ના તોડું. આટલા નિર્ભય હો આવડે ના હતા તો, અને તોડી નહીં ભાજી. અને મહારાજ આટલી અમારો દયાવાળો સ્વભાવ છે, પણ ભગવાનના ભક્તનો દ્રોહ કર ત્યાં દયા રહેતી, એનો હાથ દ્રોહ કર હાથ કાપું, આંખ દ્રોહ કર આંખ છોડું, ત્યાં આટલું બધું મારા કડક થાય. હરે આટલો ત્યાગ નો પક્ષ મળો શું કે આ રીતે આપણે ભાજી તરકારી વાપવી પડે, લેવી પડે, છૂટવી પડે, ફૂલહાર કરવા પડે, છૂટવા પડે. આ બધી પ્રવૃત્તિ છે. પેલા સંન્યાસી ને ચૂલો નહીં હગાવો, એ કોકના ઘરે જઈને રોટલો ખાઈ આવે, પણ એનાથી પછી બીજી ભક્તિ શું થઈ શકવાની? એમ તો એ મહારાજ કહે છે કે આવી રીતે આ ભક્તિ માર્ગ ચાલ્યો છે, એની અંદર આ બધું કરવું પડે. એટલે અતિશય છે તે જે અહિંસા પરમો ધર્મ એ કેમ રહી શકે એમ, અને એ રાખવાથી તો ઉપાસના નો ભંગ થાય એમ. હરી હા એમ તુલસી લાવ્યા જોઈએ, ભાજી તરકારી લાવી જોઈએ, ઠાકોરજીને વાસ્તે બાગ બગીચા કરાવ્યા જોઈએ, મંદિર કરાવ્યા જોઈએ. માટે અતિશય ત્યાગ રાખીને, અતિશય દયા રાખીને મુઠ્ઠીવાળીને બેસી રહે તેને ભગવાનની ભક્તિ થતી નથી. અને જયારે ભક્તિ રહિત થાય ત્યારે ભગવાનની ઉપાસનાનો નાશ થઈ જાય, એટલે પછવાડીથી અંધ પરંપરા ચાલે. તે સામે મંદિર કરાવ્યા છે, તે ભગવાનની ઉપાસના રાખ્યા સારું કરાવ્યા છે. અને જે ઉપાસક હોય તે પોતાના ધર્મમાંથી ભ્રષ્ટ થાય નહીં. માટે પોતપોતાના ધર્મમાં રહીને ભગવાનની ભક્તિ ઉપાસના કરવી એ અમારો સિદ્ધાંત છે. એ જ અમારો સિદ્ધાંત છે. પોતપોતાના નિયમ ધર્મ રહી અને આ ભક્તિ કરવી, સેવા કરવી, સત્સંગ કરવો એ અમારો અભિપ્રાય સિદ્ધાંત છે. એમાં મહારાજ નો સ્વામી નો રાજ્યપો છે. બસ નારાયણ શું જાહેર કર્યું કઈ ખબર મેં ના સાંભળ્યું. મારા કાન જરાક બેરા છે. ભાઈ આશીર્વાદ તો સ્વામી ના લેવાના છે કે આજ આપડા આજ સ્વામી નો આ જન્મ દિવસ, સ્વામી નો રાજીપો લેવાનો, આશીર્વાદ લેવાના. મહારાજે શ્રીજી મહારાજ આ લોકમાં પધાર્યા, પણ પોતાના એકાંતિક ધર્મનું સ્થાપન કર્યું અને પોતાના એકાંતિક ભક્તનો મહિમા એટલો છે જે વચનામૃતમાં, બહેન બાહેટ વચનામૃતમાં જેમ ભાગવત છે, પણ ભાગવતના કથાકારો 12 ભાગવતના 12 સ્કંદ, પણ એક સ્કંદ એવો નથી કે જેમાં સત્પુરુષનો મહિમા ન હોય. 12 સ્કંદમાં સત્પુરુષનો મહિમા લખ્યો, અને રામાયણ લખી તુલસીદાસે, પણ એમાં 12 કાંડમાં સત્પુરુષનો એટલો બધો મહિમા લખ્યો છે કે તે ઘણો લખ્યો છે. પણ એવા સત્પુરુષ શાસ્ત્રોમાં મહિમા લખ્યો, પણ એવા સત્પુરુષ મળવા દુર્લભ. એ તો શ્રીજી મહારાજ અક્ષરધામમાંથી આવ્યા તો આ સાથે એકાંતિક ધર્મનો વારસો મૂક્યો, અને એવા પુરુષો મહારાજ અહીં મૂક્યા આપણા માટે, છેલ્લો જન્મ કરવા માટે.
તો શ્રીજી મહારાજનો અભિપ્રાય સમજવો એ સત્સંગમાં એના થઈને બેઠા હોય, એના રોટલા ખાતા હોય, એના લુગડા, એનું ભજન કરતા હોય, પણ એમનો અભિપ્રાય સમજવો બહુ દુર્લભ. એ મહારાજ કે અમારો રહસ્ય અભિપ્રાય એ મહારાજ સમજાવે. મહારાજે વચનામતો નોખી નોખી વાત કરી. અમારું રહસ્ય, અભિપ્રાય, સિદ્ધાંત, રુચિ આવા શબ્દો જે મૂક્યા એ શબ્દો સુધી જીવનમાં સમજવા અઘરા પડે. એ સુધી મહારાજે આ પ્રવાહી માર્ગ કર્યો એટલે બધા એમાં હલવાના, પણ મહારાજ જે કરવા આવ્યા છે અક્ષરધામમાંથી એ વાત એમને મૂકી નથી. એનું બેજ રોપતા ગયા. અને મહારાજે તે 43માં લખ્યું ખરું કે અમારો અવતાર, બીજા અવતાર છે કારણ કાર્ય. કારણ કાર્ય એટલે કોઈ કાર્ય કરવા માટે અને ભક્તોની રક્ષા માટે અને ધર્મનું સ્થાપન કરવા માટે યદા યદા હિ ધર્મ શ્રદ્ધાની એમાં જ લખ્યું. પણ એટલા માટે ભગવાનના અવતાર થયા એટલે ભગવાન કાર્ય કરી અને પાછા સાથે અંતર ધ્યાન થઈ જાય. ગુણાતી સ્વામી બોલ્યા કે અક્ષરરૂપ મનાય તો જવાબ આપવાનું ક્યાં રહ્યું? તો મહારાજ અક્ષરરૂપ નહીં માનતા હોય તો મહારાજ છે જવાબ આપવાનું ક્યાં છે? ગુણાતી સ્વામી મૂળ અક્ષરનો અવતાર તો એ અક્ષર નહીં માનતા હોય તો પછી ગુણાતી સ્વામી જ્યાં છે આયા કે છે. ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, અત્યારે પ્રમુખ સ્વામી જે અક્ષરરૂપ નહીં હોય અને અક્ષરરૂપ હોય તો જવાબ આપવાનું ક્યાં જવું? માટે આ તો આ ઢોકળા લઈને આપણે છે તે મૂર્તિમાન મુંબઈ બેઠા છે એમ કહીએ, પણ સર્વે ઠેકાણે બેઠા મૂર્તિમાન જ. પણ આપણને તે સમજાય નહીં. એટલે એક સામાન્ય દાખલો, અમદાવાદ જેવો છે એમાં ભગત રહેતા હોય તે શાહીબાગ અને એમનું ત્યાં મકાન હોય. પછી આપણે એમનું સરનામું બધું જાણતા હોય, પણ એમને મકાન બદલી એમ મણિનગરમાં મકાન રાખ્યું ભાડે રહેવા. પછી આપણા અહીંથી અમદાવાદથી ગોતવા એમનું શાહીબાગ મકાન છે, બંગલો છે, જઈને ઉભા રહી એને પૂછીએ કે એ તો બદલી નાખ્યું, ઘરને ક્યાંય ગયા? હે તો થઈ રહ્યું, ક્યાં ગોતવા? એમાં આ ઘર બદલી નાખે એટલે ગોતવું પડે છે આપણે. બાકી તો ઘર બદલ્યું એટલું જ, પણ છે ને છે એમ શાસ્ત્રી મહારાજ, શ્રીજી મહારાજ, ગુણાતી સ્વામી, પ્રમુખ સ્વામી તેથી સર્વવ્યાપક પુરુષ હશે, બ્રહ્મ સ્વરૂપ છે, આત્મા સ્વરૂપ છે, અક્ષર છે. તો અક્ષરનો વાસ ક્યાં નથી એ જોવાનું સ્થાન. સર્વત્ર એનું વ્યાપકપણું છે. અને આ અંદર મન બહાર, આત્મા મન બહાર બધા એનું વ્યાપકપણું, પણ આપણને જ્યાં સુધી અનુભવ ના હોય ત્યાં સુધી એ ના સમજાય, બનાય નહીં. એટલા માટે જે આ સત્સંગ છે મહારાજ કહે. એટલે વચનામતમાં મહારાજે પાને પાને પોતાના એકાંતિક સત્પુરુષનો મહિમા લખી દીધો છે. મારી મૂર્તિ ચિંતામણી અને મારા સંતની મૂર્તિ પરામ ચિંતામણી. અને ઉપરથી કલ્પ લખે હો, પાછા એમના સાનિધ્યમાં જઈને સંકલ્પ કરો એ તમારા સિદ્ધ કરે. તો એ મહારાજ કહે છે આવી રીતે 54નું વચનાવત લખ્યું, ત્યાં પાછું લખ્યું કે પ્રસંગ મંજરમ પાસ માંથી કે જેવો તમારે મારા ભગવાન સંબંધીનો દેહના સંબંધીનો પ્રસંગ છે એવો જો આવા મારા એકાંતિક સંતનો પ્રસંગ કરો તો તમારું મોક્ષનું દ્વાર ખુલ્લું અને ભાગવત ધર્મનું પોષણ થાય. એટલે એકાંતિક ધર્મની વૃદ્ધિ પામે. એકાંતિક ધર્મ વૃદ્ધિ પમાડવો હોય તો સત્પુરુષના આધારે જ એકાંતિક ધર્મ રહેલો છે. મહારાજ એકાંતિક ધર્મનું સ્થાપન કરવા પ્રગટ થયા. બીજા અવતાર કારણ કાર્ય મહારાજ એકાંતિક ધર્મનું સ્થાપન 46ના વચનામૃતમાં લખ્યું છે. એકાંતિક ધર્મનું સ્થાપન કર્યું તો એકાંતિક ધર્મ શું કહેવાય એ વિચાર કોઈ ન કરે. એકાંતિક ધર્મ એટલે મહારાજનું પ્રગટપણું, પરંપરા પ્રગટપણું રહે એ માટે આ એકાંતિક ધર્મ. એકાંતિક ધર્મના ધારક એવા આવા ગુણાતીત પુરુષ હોય ત્યાં મહારાજનું પ્રગટપણું અને મહારાજ પ્રગટ હોય. એટલે એટલા માટે મહારાજ આ એકાંતિક ધર્મનું સ્થાપન કર્યું. તો ગુણાતીત સ્વામી મહારાજનું ધામ અને મહારાજનું એકાંતિક ધર્મના ધારક સત્પુરુષ. પણ એ સાથે ગુણાતીત સ્વામીએ મહારાજનું સ્વરૂપ જાહેર કર્યું. અને આ અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન મહારાજનું જે સિદ્ધાંત વચનામતનો સિદ્ધાંત છે અને મહારાજનો અભિપ્રાય છે. અને ગુણાતીત સ્વામી બોલ્યા કે જેમ તમારા ઘરમાં
તમારો અભિપ્રાય તમારા ઘરનું માણસ જાણે કે તમે એનો અભિપ્રાય જાણો, બીજો બાલ્યો શું જાણે? પાડોશીને ખબર પડે? એમ મહારાજનો અભિપ્રાય સ્વામી જાણે, સ્વામીનો અભિપ્રાય મહારાજ જાણે. એટલે મહારાજનો અભિપ્રાય જે આત્મા અને પરમાત્માનું સનાતન જ્ઞાન, એ શ્રીજી મહારાજ આ રીતે આપણને સમજાવવા માટે અને એ માર્ગે દોરવા માટે આવેલા છે. પણ મહારાજે વિચાર કર્યો કે પ્રથમ જ છે આ જીવના ઉપર આપણે છે તે આ જીવને પહેલા તો નિશાળ દેખાડીએ ના હોય અને એને લઈને કોલેજમાં જઈને બેહાડી દઈએ તો એને આગળ વિદ્યા હાલે ભણી શકે ખરો ને? એને પેલો ગામડાની પેલી નિશાળમાં તકો બાળા ખરી ઘૂંટવા બેહાડવો પડે, પહેલો જ કોલેજમાં દાખલ કરવો જ ના થઈ શકે. એમ છે આ જીવ સંસ્કાર નહીં અને પાત્ર નહીં. મહારાજ કે આપણે આ છે એને આત્મા પરમાત્માનું જ્ઞાન આપવા બેસીએ તો એ કેમ ના થશે ધારી શકે? એટલા માટે છે મહારાજે આ ફેરવવામાં ઘોડું નાખી અને પરોક્ષપણે બધી વાતો કરી અને થોડો મહારાજ પછી ત્યાં લઈ ગયા. અને આ સુધી મહારાજ છેલ્લા 39 શબ્દ લખ્યો કે આત્મા અને પરમાત્માનો વેગ લગાડવો. આત્મા અને પરમાત્માનો વેગ કેવો લગાડવો? કે કોઈ પ્રતિપક્ષી હોય અને આપણો પરાભવ કર્યો હોય અને બાળને લઈ જાય, માને મારી નાખે, ભાઈને મારી નાખે ને આવો પરાભવ કર્યો હોય તો એનો આલોચ આપણને કેટલો થાય? એટલો આલોચ, એવો આલોચ આત્મા પરમાત્માનો વેગ લગાડવો લખ્યું મહારાજ. કહો તો આવી વાત મહારાજ કહી જાય આખા સંપ્રદાયમાં આત્મા પરમાત્માની વાત જ કોણ સમજે? ત્યારે જૂના સંપ્રદાય વિચાર કરો. એ તો એક આ સાથે મહારાજની કૃપા અને ગુણાજી સ્વામી જેવા આ વાત વ્યાતી મૂકી અને એ પાછી વ્યાતી તો મૂકી પણ આ આપણા પૂર્વ મહારાજની કૃપા છે, આપણા પૂર્વના સંસ્કાર છે મહારાજના, તો આ વાત આપણે સમજાણી ન કઈ ઉઠતો છે તે વિરોધ કરીએ. આ બીજા વિરોધ નથી કરતા. અત્યારે અમારે પેલા નડિયાદ ભગતજી ક્યાં છે કે કચ્છી લોકો છે કબૂતર જેવા. મહારાજે લખ્યું ગુણાતી સ્વામીએ કે બુદ્ધિઝમમાં મહારાજ નીકળ્યા અને ત્યાં સદાવર્ષમાં ઝાડ હતી. એ ઝાડ મહારાજ કે શું કરવી આપણે? કે મહારાજ 2 દાણા મોઢામાં નાખ્યા એને સંસ્કાર થવા સારું, પણ પછી રેડી નાખી બહાર જઈને પાછળ. એ કબૂતર એ ઝાડ ખાધી એ બધા કચ્છ ભુજમાં જન્મ્યા છે. આ કબૂતર જેવા સમજે જ નહીં કઈ, ઝાડ જેવા. એમના ગામમાં 50-60 છે પણ સમજતા નથી નડિયાદમાં કચ્છી લોકો. આ વાત સમજે નહીં. આ મહારાજનો અભિપ્રાય છે, સિદ્ધાંત છે, મહારાજના શબ્દો છે અને ના સમજાય શાસ્ત્રના પુરાવા છે. ગમે તે શાસ્ત્રમાં મહારાજે લખ્યું કે 4 વેદ, ખટ શાસ્ત્ર, 18 પુરાણ એ સર્વેનો અમે શ્રવણ કરી, સાર કાઢી અને કલ્યાણ માટે જેટલા સત્પુરુષો શબ્દ મૂક્યા છે બધા અમે જોઈ અને આ વિચાર કરીને આ સાર કાઢ્યો. અને આ સારની સાર વાત છે. એને અપનાવનારા આવા મુમુક્ષુ જુઓ એ છે તે આ સમજી શકે એને એનું સુખ આવે. તો મહારાજે છે તે આ ગુણાતી સ્વામીએ મહારાજનો અભિપ્રાય જાણીને આત્મા પરમાત્માનું જ્ઞાન પોતે અક્ષર રૂપ હતા અને અક્ષર અવતાર આવ્યા હતા. નકર ગોપાલ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી મોટા મોટા વિદ્વાનો હતા, 4 વેદના ભણેલા હતા. ગુણાતી સ્વામી તો વળી એટલું ભણેલા નહીં અને નિત્યાનંદ સ્વામી તો 4 વેદના ભણેલા છતાં પણ આ શાસ્ત્રનો અભિપ્રાય એ સમજાયો નથી. કારણ કે જે જ્યાંથી આવ્યા હોય એનું એ છે તે પ્રતિપાદન કરી શકે. મુંબઈ જોઈ ના હોય અને એ આવી મુંબઈનું શું વખાણ કરે? કલકત્તા જોયું ના હોય તો કલકત્તાનું વખાણ શું કરે? એમ જે અક્ષરધામમાંથી ના આવ્યા હોય તો અક્ષરધામની વાત ક્યાંથી મૂકે? અને ગુણાતી સ્વામી જો અક્ષરનું સ્વરૂપ છે તો એને આ વાત મહારાજનો અભિપ્રાય સિદ્ધાંત પરવર્તાયો. તો ભગતજી મહારાજ ગુણાતી સ્વામીના હાથ નીચે 3 સાધુ જુનાગઢમાં, પણ એ 3 સાધુમાં આ બાળ મુકુંદ સ્વામી જેવા અને છે તે એવા આ વાત છે તે સમજી શક્યા અમુક, બાકી 3માંથી કોઈ બીજો સમજી શક્યા નહીં. અને આ જાગા ભગત, પ્રાગા ભગત લોકો કે જાગા પ્રાગાનો પંથ હાલ્યો એમ એવા પુરુષોએ આપણને એ છે તે એ યોનિમાં દેખાય દેહમાં, પણ એ ગુણાતીત પુરુષો છે અને આ જ્ઞાન એમણે પચાયું અને એમણે છે તે આ જ્ઞાન પ્રવર્તાયું. અને એ શાસ્ત્રી મહારાજે આ મૂર્તિમાન કર્યું. એના આ મંદિરો અને એની મૂર્તિઓ બિહારી એટલે વંશ પરંપરા આ કલ્પની આયુષ્ય છે બ્રહ્માની ત્યાં સુધી આ મંદિરો અને આ ઉપાસના રહેવાની. અને પછી એમાં જે મુમુક્ષુ જીવ હશે, દૈવી જીવ, સંસ્કારી જીવ હશે એ આ રસ્તે ચડશે અને આત્માનું છેલ્લું મોક્ષ કરી લેશે. પણ આ શાસ્ત્રી મહારાજે દાખલો કરી અને આ મંદિરો ઊભા કરી અને આ આત્મા પરમાત્માનું જ્ઞાન વ્યાપ્ત મૂક્યું છે. હવે એ શાસ્ત્રી મહારાજે વડતાલથી નીકળ્યા ત્યારે એમનો દાખલો જોઈએ
તો વળી આપણને સુધી બહુ આશ્ચર્ય લાગે. કારણ કે વડતાલથી નીકળ્યા એ વખતે એકલા પાછા એક સાધુ પેલા નારાયણ સ્વામી જેવા 60 ટાંકડા જેવા હો, પગ દોડીને પેટ ગાગડી એવું શરીર અડધું, અને શાસ્ત્રી મહારાજ એ નીકળેલા. હવે એવા સાધુ લઈ અને આ ગામડામાં ફરતે ગામ પાછા જૂના સંપ્રદાય વાળા હરિભક્તો હોય અને સંતો હીડ કરે તિરસ્કાર. એ બંડિયા છે એ ગરવા દેશો. હવે આવું સાથે શાસ્ત્રી મહારાજે તકલીફ વેઠી અને આ કાર્ય કર્યું. એ કેટલા છે એની વાત આપણે તો અત્યારે બધી વાતે સાનુકૂળ છે. માણસોએ આપણને બળી આવ્યા, સત્સંગ પણ વધ્યો, પૈસા પણ વધ્યા, અને કોઈ જાતની આપણને આવરણ વિઘન કે તકલીફ નહીં, બધી વાતે સાનુકૂળ. શાસ્ત્રી મહારાજ વડતાલથી નીકળ્યા ત્યારે તો આવી રીતે બહુ જ છે તે મુસીબતી છતાં પણ શાસ્ત્રી મહારાજે આવું કાર્ય કર્યું. અને જોગી મહારાજે પાણીનો દાખલો કરી અને જોગી મહારાજ પણ શાસ્ત્રી મહારાજના કૃપાપાત્ર અને ગુણાતી સંત એટલે એમણે પણ આ સત્સંગની પુષ્ટિ માટે પાતાળે પાયા નાખ્યા. શાસ્ત્રી મહારાજે સંપ્રદાય ઉભો કર્યો, પણ લોકો આ વાતો કરતા કે આ શાસ્ત્રી મહારાજ આવા વાળા મોટા મંદિર કરે છે, આરતી કોણ કરશે, વારસે ચોરશે કોણ, અને મંદિરોમાં શું છે તે પછી કબૂતરા રહેશે ને, પણ એમ લોકો કહેતા. પણ જોગી મહારાજે જે મોરલી વગાડી તે આવા નાવા તૂટી લાયા. ડોક્ટર સ્વામી, મહંત સ્વામી, કોઠારી સ્વામી આવા ગુણાતીત પુરુષો છે પકડી લાયા. એટલે હવે હિંમત આવી કે ના હવે સંપ્રદાયની પુષ્ટિ થશે અને સેવા થશે. એ જોગી મહારાજે આ મોટું કાર્ય સેવા કરી છે સત્સંગની, કે આવા સંતો કરે. કારણ કે સંત અને શાસ્ત્ર એ સંપ્રદાયનું જીવન છે. શાસ્ત્ર અને સંતોથી સંપ્રદાયની પુષ્ટિ થાય, સંપ્રદાય વધે અને એ જ્ઞાન પ્રવર્તે દુનિયામાં. એટલે એ બે કાર્ય જોગી મહારાજે કર્યું. અને એ જોગી મહારાજે કર્યું અને જોગી મહારાજ બોલ્યા કે 700 સાધુ પ્રમુખ સ્વામી કરી. આ 700 સાધુ પ્રમુખ સ્વામીના માથે નાખ્યા છે અને 700 સાધુ સ્વામી દ્વારે થાય એવો મહારાજને સ્વામી બળ આપે આપણે એ. અને પછી આ પ્રમુખ સ્વામીએ શાસ્ત્રી મહારાજ જોગી બાપાનું આ કાર્ય, આ સંપ્રદાય એની પુષ્ટિ માટે તો જે કર્યું એના ગુણ તો આપણે ગઈ શકીએ એવું જ નથી. કારણ કે એમને જે આ છે તે સંપ્રદાયનું છે તે ઉત્કૃષ્ટતા વધારી અને સંપ્રદાયની પુષ્ટિ કરી. એ તો ન ભૂતો ન ભવિષ્ય. આપણે સદે શાસ્ત્રી મહારાજ કહેતા કે આવું ને આવું 5-15 વર્ષ ચલવે તો ડબલ સત્સંગ વધી જાય, પણ અત્યારે તો ડબલ નહીં 10 ગણો વધી ગયો તો કહે તો ઓછું છે. એટલું પ્રમુખ સ્વામી દાખલો કર્યો. દેશ પરદેશમાં પણ આવા મંદિરો અને કેવા હરિભક્તો અને કેવા બળ્યા, અને આ આપણા સંતોને કેટલું સજે પુષ્ટિ આપી. એ પ્રમુખ સ્વામીનો આ દાખલો અને પ્રમુખ સ્વામી જે આ સત્સંગનું છે તે ઉત્કૃષ્ટતા વધારી દેશમાં પરદેશમાં. સ્વામિનારાયણને કોઈ જાણતું નહોતું અને ગુણાતી સ્વામીને તો પછી કોણ જાણે. સંપ્રદાય વાળા નહીં મહિમા નતો, મહારાજનો પૂરો સર્વોપરી મહિમા નહીં, અને ગુણાતી સ્વામીનો ક્યાંથી હોય. પણ એ જોગી આ પ્રમુખ સ્વામીએ આ બે જયંતો ઉજવી, ન ભૂતો ન ભી. આ કાર્ય લોકો દુનિયા કહે કે આ કાર્ય કોઈથી બની શકે નહીં. આ તો એક આ છે જે પ્રમુખ સ્વામી અને એમના સંતો આ કાર્ય કરી શકે. કેમ કે એક તો આપણું આ સર્વોપરિવાર છે, અને મહારાજ અને ગુણાતીશ્વર જેવા પુરુષ એના માટે શું ન થાય એના માટે છે તે આ કર્યું. અને એમનામાં રહીને મહારાજના સ્વામી આ કાર્ય કરી રહ્યા, અને આવું કાર્ય થઈ શકે ને કે સામાન્ય મનુષ્ય કે સામાન્ય સાધુથી આ વાત બને છે. એ મહારાજની જયંતિ ઉજવી એ પ્રમાણે એ વખતે પણ દેશકાળ એવા વિપરીત, અને છતાં અમદાવાદમાં છે તે હુલ્લડને ધામધૂમ, છતાં પણ હવા મહિના સુધી છે તે આવું કાર્ય કર્યું. એમાં નિર્વિઘ્ને છે તે દુનિયાના છે દર્શન કરાયા બધાને. અને આ 2 મહિનાની જયંતિ ઉજવી એમાં પણ હવને એમ થઈ ગયું કે આ કાર્ય તો પ્રમુખ સ્વામી જ કરી શકે. માટે છે તે પ્રમુખ સ્વામી અને શાસ્ત્રી મહારાજ એને છે તે એમને પ્રમુખ સ્વામીને ચાદર ઓઢાડી અમદાવાદમાં. ત્યારે આપણે તો ત્યાં હાજર નહોતા, પણ સદે પ્રમુખ સ્વામી એ વખત ચાદર ઓઢાડી એ વખતે પછી બોલ્યા હતા કે 1000 મણનો પાટડો ના તો ટકાભારની ઊંડાઈ, પાટડો ઉપર પડે દબી મળે. પણ આ મોટો સંપ્રદાયનો ભાર સ્વામી મારા ઉપર નાખે છે, પણ એ સ્વામીને ચલાવવાનો છે. સ્વામી ચલાવશે, સ્વામી મને એવો બળ અને એવી શક્તિ આપે કે હું આ સંપ્રદાયને તે દીપાવી શકું, વધારી શકું, સેવા કરી શકું. એમ આ સ્વામી મારા ઉપર કૃપા કરી અને આ મને આ મોટી સેવા મૂકી છે. એમાં સ્વામી મહારાજ મને આ સહાય કરે, મદદ કરે તો વધે. તે
એવી જ રીતે આપણે જોઈએ છે કે એવો જ સમાજ થયો અને એવો જ આ સત્સંગની જાહુ જલાલી વધારી દુનિયાને ઝૂકવું પડ્યું કે ના છે અક્ષર પુરુષોત્તમ વાળા જે કંઈક છે તે કરે છે એ સાચી સત્ય વસ્તુ છે, એ જ્ઞાન પણ સાચું છે અને એમનું જીવન, એમનું ચારિત્ર, એમનું કાર્ય તે પણ સર્વોપરી છે, એમ હાવને ઝૂકવું પડ્યું. માટે આ તો છે તે સ્વામી પ્રમુખ સ્વામીના આ જન્મતિથિ અને એ તો એક નિમિત્ત છે. આપણે એ તો અજન્મા પુરુષ છે, એને જન્મવાનું મરવાનું ક્યાં છે? એ તો અખંડ અવિનાશી પુરુષ છે. હમણાં કીધું એને ઘર બદલે, એ છે તે દેહા બદલાય પણ એ જીવો જતા નથી. એ તો અખંડ ને અવિનાશી છે. હજુ શાસ્ત્રી મહારાજ કે જોગી બાપા એ જ્ઞાન નથી સત્સંગમાંથી, શ્રીજી મહારાજ ને ગુણાતી સ્વામી એ જ્ઞાન નથી. એ તો સહેજ, અને એ ના હોય તો આપણે અંધારું થાય. માટે એવા એ પુરુષો તો સહેજ આપણી દ્રષ્ટિગોચર ના આવે અને આપણે સમજાય ઓળખાય નહીં એટલે રહે. પણ એવા પુરુષો જતા આવતા નથી. પણ આ તો એક નિમિત્ત કે આ દેહ એમને ધારણ કર્યું એ આપણા દ્રષ્ટિગોચર થયા અને આ 65 વર્ષની અંદર એમણે આવું કાર્ય કરી બતાવ્યું. માટે તે એમની આપણે ભક્તિ, એમની સેવા, એમના ગુણ ન કહીએ એટલા થોડા, જેટલા ગુણ ગવાય જેટલી સેવા થાય એટલી ઓછી. માટે તે એમના આપણે આ જન્મ 65 વર્ષ પૂરા છે અને 60નું હવે દેહ એ છે તે આ જન્મતિથિ ઉજવી છે. તો આવી જન્મતિથિઓ સદે આ અનંત જન્મ અનંત વર્ષ સુધી સ્વામી ચિરંજીવી રહે સત્સંગમાં અને આવી આપણને જન્મતિથિઓ ઉજવવાનો લાભ આપે અને આપણે બધાને એમના ગુણ આપી એમના જેવા કરી અને અક્ષરરૂપ કરી બ્રહ્મરૂપ કરી અને આ સત્સંગની સેવા કરાવે પેલી, પછી ધામમાં લઈ જવાય લઈ જાય. પણ આ સત્સંગમાં જે એમણે એકલાએ આ સત્સંગ ઝુકાયો એવો આપણે અચેક આટલો દાખલો કરીને સત્સંગ ઝુકાવે એવા કરે તો કેટલો સત્સંગ વધી જાય. દુનિયામાં ખૂણે ખૂણે ક્યાંય અંધારું રહે જ નહીં. દેશ પરદેશ 5 જાય અમેરિકા, 5 જાય જર્મન, રશિયામાં, એમ 5 સાધુ વેચી દેવા બધે અને બધા જાય છે ત્યાં ગુણાતીત જ્ઞાનનો ડંકો વગાડી દે. એવા બધા સ્વામી બળિયા કરે અને એવા એમના જેવા ગુણ આપે અને એ અત્યારે સ્વામીની જન્મતિથિના દાડે આપણે એમના પાસે આશીર્વાદ લેવાના અને આપણે જન્મતિથિ સ્વામીની ઉજવી અને સ્વામીને રાજી કર્યા ક્યારે કહેવાય કે એમના આદર્શ પ્રમાણે આપણે સત્સંગમાં નિયમ ધર્મ પાળીને જીવન જીવીએ અને આવીને આવી સત્સંગની સેવા કરીએ અને સ્વામીનો રાજીપો મેળવીએ મહારાજનો અને આવું કાર્ય કરી શકીએ અને આપણા દેહ ભાવ સ્વામી ટાળી નાખે અને આ સત્સંગ દીપાવીએ. સ્વામી જેમ સત્સંગ ખીલ્યો એમ આપણે પણ એવું કાર્ય કરી શકીએ. એવું આપણને સ્વામી બળ આપે અને હિંમત આપે અને એવું જ્ઞાન આપે અને એવી આપણી સમજણ સ્થિતિ કરી દે અને તને મને બળિયા કરી દે, શિક્ષા કરી દે અને આ કાર્ય આપણે દીપાવી શકીએ સ્વામીનું. એવું સ્વામી આજ એમની જયંતિ અંદાડે એમની ફરજ છે, એ આશીર્વાદ આપે અને આપણી ફરજ છે કે એમનું આશીર્વાદ ઝીલવાની શક્તિ અને આશીર્વાદ ઝીલવો, નિયમ આ સ્વામીની આજ્ઞા પ્રમાણે વર્તવું અને સ્વામીનું તે શોભા સંતોને ભક્તોને લઈને છે. તમે જાઓ બહાર ગામ, દેશ પ્રદેશ અને પછી કોઈ હરિભક્ત જોવે તો કોના સાધુ? પ્રમુખ સ્વામીના. પ્રમુખ સ્વામીના સાધુ હોય એટલે પ્રમુખ સ્વામીની પ્રશંસા છે, પ્રમુખ સ્વામીની મોટપ છે. પ્રમુખ સ્વામીનો ગુણ આ હાવ ના આવે. જો આપણામાં સારી વર્તન ચારિત્ર હોય અને આપણું સતી સારું ઘડતર હોય તો સ્વામીની શોભા છે. આ સ્વામીનો શણગાર કહેવાય. માટે આપણે પણ સ્વામી કે ભલા થઈને આ ગુણાતીત જોકને ગુણાતીત જોકને દીપાવી વધારી અને પણ લાંછન ના આવવા દેવું. એવી રીતે બહાર ગામ જઈને પણ આપણે જીવન જીવવું. આપણે કોઈ પદાર્થની કે કોઈ વસ્તુની અપેક્ષા રાખવી નહીં અને આપણી રક્ષામાં સ્વામી મહારાજ બેઠા છે એટલે આપણી સેવા મહારાજ સ્વામી કરે છે. પણ આપણે એ બાબતમાં કોઈ આપણા સામે આંગળી ગુણાતીત બાગને જોઈ લો એમ આંગળી ન કરે એવું આપણું જીવન પણ હોવું જોઈએ અને તો આપણે સ્વામીની આ જયંતિ ઉજવીએ પ્રમાણે. એટલે સ્વામીને ની ફરજ છે કે આપણને એવી બળ શક્તિ આપે અને એમના જેવા કરે અને આપણે પણ એવી આપણી ફરજ છે કે સ્વામીના આપણે ગુણ ગઈ શકીએ અને સ્વામીના કાર્યને દીપાવી શકીએ અને સ્વામીનો આદર્શ ઝીલી શકીએ એવું આપણે કાર્ય કરીએ એ આપણી ફરજ છે. માટે આ જયંતિના દિવસે સ્વામીની જયંતિના દિવસે સ્વામી પાસે એ જ આશીર્વાદ માગવાનો કે આવું આવું અમને બળ આપજો અને આ તમારું કાર્ય અને અમે
વધારી શકીએ, દીપાવી શકીએ અને આખા બ્રહ્માંડમાં ધક્કો મારીએ. અને અમે પ્રાર્થના મહારાજ સ્વામીને એમ કરીએ છીએ કે તમારું પણ છે આ સ્વાસ્થ્ય સારું રાખે, શરીર સારું રાખે અને છે વધારે તો નહીં, આપણે તો 1000 વર્ષ કહીને અમર કહીએ, કલ્પ સુધી રોગ ને એવું કહીએ, પણ એ કઈ સંભવ નહીં. પણ શાસ્ત્રી મહારાજના જેટલું જો છે તે 87 વર્ષ આ સત્સંગને દીપાવે તો આપણે બધા એને ગુણાતીત કરી નાખે. ત્યાં સુધી સ્વામી આ કાર્ય કરી શકે એવું એમનું શરીર સારું રાખે અને કાર્ય કરી શકે અને આપણાને દર્શનનું, સેવાનું, સમાગમનું સુખ આપી શકે એવું એમનું શરીર મહારાજનું સ્વામી રાખે. એ પણ મહારાજના સ્વામીને આપણે પ્રાર્થના કરવાની અને એ છે એમનું એવું શરીર સારું રહી અને આપણને સેવાનું, દર્શનનું, સમાગમનું સુખ આપે અને આપણને એમના જેવા બનાવે. અને પછી બધા છે તે એમના જેવા રોપડા થાય. પછી છે તે એમના આરામ લેવાનો, ત્યાં સુધી આરામ નહીં. અને એવું છે તે સ્વામી મહારાજ બળ આપે એ આપણે મહારાજ સ્વામીને પ્રાર્થના કરવાની. સહજાનંદ સ્વામી મહારાજની જય. કેમ નાનમણીભાઈ?